નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમ સોશિયલ સાયન્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 6 મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું। પ્રશ્ન 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। પ્રથમ વિકલ્પ, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? એ. ગુરુ દ્રોણ, બી. ગુરુ સાંદીપની, સી. ગુરુ ચાણક્ય, ડી. ગુરુ વિશ્વામિત્ર। બીજો વિકલ્પ છે, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? એ. નીતિશાસ્ત્ર, બી. સમાજશાસ્ત્ર, સી. મુદ્રા રાક્ષસ કે ડી. અર્થશાસ્ત્ર। સાચો ઉત્તર છે ડી. અર્થશાસ્ત્ર। પ્રશ્ન 3, બિંદુસારે અશોકને કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? એ. અવંતી, બી. તક્ષશિલા, સી. પાટલીપુત્ર કે ડી. ઉજ્જૈન। સાચો ઉત્તર એ. અવંતી। વિકલ્પ 4, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? એ. સિરિયા, બી. સિલોન, સી. મ્યાનમાર કે ડી. ઇજિપ્ત। સાચો ઉત્તર બી. સિલોન। વિકલ્પ 5, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એ. ઈરાની, બી. પાલી, સી. પ્રાકૃત કે ડી. બ્રાહ્મી। સાચો ઉત્તર સી. પ્રાકૃત। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન 1, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? ઉત્તર, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર સુધી, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલના ઓડિશા સુધી ફેલાયેલું હતું। પ્રશ્ન 2, સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? ઉત્તર, સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા। ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી। સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। આમ સેલ્યુકસ સાથેના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા। પ્રશ્ન 3, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? ઉત્તર, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું। 1, કેન્દ્રીય, 2, પ્રાંતીય, 3, સ્થાનીય। પ્રશ્ન 4, અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? જવાબ, અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો। પ્રશ્ન 5, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો।
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો આ મુજબ છે. 1. સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. 2. કરવેરા ઉઘરાવવા. 3. રાજાના આદેશોનું પાલન કરવું. 4. પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું. પ્રશ્ન 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. આ વિધાન ખોટું છે. 2. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. વિધાન ખોટું. 3. ચંદ્રગુપ્ત પોતાનો અંતિમ સમય શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. વિધાન ખરું. 4. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું. વિધાન ખોટું. 5. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. વિધાન ખરું.